આગળ સરસ મજાનો આપણે લિસ્ટ લાવવાનો છે અને વિડીયો જોઈજો. ચાલો તો આપણે સરસ મજાનું જો આ આગળનું મીઠું ધોવાઈ ગયું લાગ્યું કારણ કે વરસાદ થયો હોય છે હમણાં. હવે આપણે ગામમાં એન્ટર કરવાની છે. જો સરસ મજાનો ગેટ બતાવી ગયો છે. તો એ સરસ અત્યારે જો કેવો કલરની પીળા કલરનું બનાવેલું છે. એમાંથી દાદાનું નામ લખેલું છે અને ચાર મામાનું નામ લખેલું છે. આપણે ચાલો હવે ગેટ પાર કરી પહોંચી ગયા ખેતર પારે. અરે તમને ખબર નહોતી. આ ત્યાં ખેતર પારે જોયું તો શું હતું, નહીં તો હવન શરૂ હતું સરસ મજાનું. આપણે હવનમાં તો ન ગયા પણ પહોંચી ગયા આપણે દીનું મહાદેવ મિત્રો. તો અત્યારે જો ચાંચ બંદર આવી ગયા ને આપણે ચાંચ બંદર આવી એટલે આપણે પહેલી યાદ દીનુભાઈની આવે. તો અમે જો દીનુભાઈને ઘરે આવી ગયા છીએ. હું બતાવું. પહેલાં તો આપણે દીનુભાઈને ઘરે ગયા હતા તો ત્યાં તો ઘર બદલી નાખ્યું કારણ કે પેલું મકાન હતું એ આપણે દીનુભાઈ કેમ ઘર બદલી નાખ્યું પાછું. ઘર હવે ત્યાં ઉનાળે અમારે ભેહું છે એટલે ત્યાં રહેવું પડે. સોમાએ છે ને અહીં માખ્યું ઓછી કવરાવે એટલે અહીંયા રહીએ પછી. લજિત ને જગત અમારો બેસી ગયા બધા. અહીંયા મસ્ત બધું તોરણ ને નવું લગાડ્યું છે. હું તમને બતાવું. સરસ મજાનું તોરણ લગાવ્યું છે. આવું તોરણ જેને બનાવવું હોય મેસેજ કરજો. સરસ મજાનું આપણે આ દીનુભાઈનું છે બીજું મકાન. એ ગપ્પા મારે છે ત્યાં જાય. હમણાં બંધ કરી દીધું. અહીંથી ગયા મેં કીધું લઈને ફેસબુક ખોલું તો 700 ઉપર વી જાય ફોલોઅર્સ. મેં કીધું આમ કેમ એક દીમાં એટલે બધું વી જાય. તો તમે ન કીધું મેં તમને ફોન કર્યો કે એક વિડીયો ઉપડી ગયેલો છે. પછી જોયો મેં વિડીયો. હા બરફ વાળો હાલ્યો ને એ એક હાલ્યો ને જો આ છે અમારું નાનું બાવ. કેવું છે કમેન્ટ કરીને કહેજો શું લાગે છે. જો હું તાર મોટી માસી છે. હા કે તાર જેવો હિના જેવો લાગે છે. હિના જેવો લાગુ છું. હવે તને છે ને આમાં તેડવામાં તકલીફ ન થાય ને એટલે મસ્ત. સુડાવ દેવાનું. આમાં સુડાવ દેવાનું છે નાના બાવને. આ છે આપણે લાવ્યા છે ચોટીલાથી નાનું બાવ હતું. આ જો નાના કપડા છે. નાના કપડા નાનું બાવ હતું છે. આ છે પાવડરનું. આમ છે ને નવરાવી બવરાવી આમ કરીને આમ પાવડર લગાડી દેવાનો નાના બાવને. પાવડર બોક્સ છે. એના માસા લાવ્યા છે સ્પેશિયલ કીટ. આ એના માસા લાવ્યા છે કીટ. આમાં છે સ્પેશિયલ લેંઘા ને એવું સરસ મજાની છે. નાની લેંઘી જો નાના બાવને થઈ જાય ને એવી.
આ છે લેંઘી, આ બધી લેંઘી છે. આ છે આપણી સરસ મજાની ગોદડી, જે નાનું બાવને આમાં સુવડાવવાનું છે. આમ કરીને આમ પછી તો કેવી લાગી ગોદડી કમેન્ટ કરજો. જો જો કેવી છે? નાનું બાવ જો. આ છે સરસ મજાનું કોયું. આ એના માસાએ લીધું છે, પસંદ કર્યું કલર ને. તો જો આમાં ઝારી પણ છે મસ્ત, એટલે માખી મચ્છર ને ગળવાની ને એવી રીતે શિકાયતનો પ્રોબ્લેમ ન રહે. તો જો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આગલો વિડીયો જોઈજો, કારણ કે આપણે 7મ 8મનો મૂકવાનો છે. મહાદેવ.